અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં અગ્નિકાંડ થયો અને ત્યારબાદ હજુ પણ એએમસી તંત્ર ઊંઘમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં હજુ પણ બે રોકટોક રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ ગોડાઉન ધમધમી રહ્યા છે। ઠક્કર નગરની ઇન્દ્રજીત બાગ સોસાયટીમાં ગોડાઉન ચાલે છે। સોસાયટીના રહેણાંક મકાનમાં કમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે। મકાનમાં જ ચશ્માના પ્લાસ્ટિક બોક્સના ગોડાઉન બનાવવામાં આવ્યા। કેટલાક મકાનમાં પ્રોડક્ટ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે। સોસાયટીના સિનિયર સિટીઝન મંડળે કોર્પોરેશન અને પોલીસને રજૂઆત કરી હતી। 24 ઓક્ટોબર 13 નવેમ્બર 2024ના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ પણ કમર્શિયલ પ્રવૃત્તિ હજુ સુધી બંધ નથી થઈ। નિકોલમાં પણ શારદા સ્કૂલ પાસે ગેસ એજન્સી ધમધમે છે। સ્કૂલ પાસે જ ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા છે। દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ ગોડાઉનની મંજૂરી આખરે કોણે આપી એ સૌથી મોટો પ્રશ્ન છે। એસ્ટેટ વિભાગને કેમ આ પ્રવૃત્તિઓ નથી દેખાતી? આ પ્રવૃત્તિઓના લીધે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીના રહેણાંક મકાનમાં કોમર્શિયલ એસીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ પણ એએમસીનું તંત્ર છે તે હજી સુધરવાનું નામ નથી લેતું। તમે જોઈ રહ્યા છો કે ઠક્કરનગર વિસ્તારમાં ઇન્દ્રજીત બાગ પાર્ક સોસાયટી છે વિભાગ 4માં અનેક જે ઘરો છે તે ઘરોમાં કોમર્શિયલ એક્ટિવિટી છે તે થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો કે આ 14 નંબરનું ઘર છે જેની અંદર ગોડાઉન છે તે બનાવવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે સામાન છે તે આ ઘરની અંદર રાખવામાં આવ્યો છે। ચશ્માના બોક્સ બનાવવાનો જે સામાન છે, ચશ્માના બોક્સ છે તે અહીંયા આ ગોડાઉનની અંદર ભરવામાં આવ્યા છે। મહત્ત્વનું છે કે જીવરાજ પાર્ક વિસ્તારમાં જે ઘટના બની છે તે ઘટના બન્યા બાદ કોર્પોરેશને તમામ આ પ્રકારે રેસિડેન્સ વિસ્તારમાં જે ગોડાઉન અને કારખાના ધમધમી રહ્યા છે તેની સામે તપાસ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે। તેમ છતાં પણ પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં આ રીતે ગેરકાયદેસર રીતે રહેણાંક સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર કોમર્શિયલ એક્ટિવિટી છે તે થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો કે સામેના જે ઘરો છે તે ઘરોમાં પણ ગોડાઉન છે તે બનાવવામાં આવી રહ્યા છે અને જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। આપણે અંદર તપાસ કરીશું કે કઈ પ્રકારની કામગીરી છે તે અહીંયા થતી હોય છે। તમે જોઈ રહ્યા છો કે આ રહેણાંક મકાનની અંદર જ અહીંયા જે ચશ્માના જે બોક્સ હોય છે તે બોક્સ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો કે ઘરની અંદર આ રીતે ચશ્માના બોક્સ ઉપર જે પ્રિન્ટિંગ કરવાની જે કામગીરી છે તે કામગીરી થઈ રહી છે। રહેણાંક વિસ્તારની અંદર આ રીતે કોમર્શિયલ એક્ટિવિટી ઇન્દ્રજીત બાગ વિભાગ 4માં અનેક ઘરોમાં છે તે થઈ રહી છે। ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે અહીંયા જે કેમિકલ છે તે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। મહત્ત્વનું છે કે આ 4 થી 5 મકાનોની અંદર આ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે જેની સામે સિનિયર સિટીઝન મંડળ છે તેમણે 15 નવેમ્બરના રોજ કોર્પોરેશન અને પોલીસ બંનેને આ બાબતે ફરિયાદ કરી અને આ રીતની જે આ કોમર્શિયલ એક્ટિવિટી છે તે એક્ટિવિટી બંધ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે પોલીસ કે કોર્પોરેશન દ્વારા કરાઈ નથી। કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।